આત્મવિશ્વાસ વધારવાની શરૂઆત બહારની દુનિયાથી નથી થતી, તે તમારા મનમાં ચાલતી વાતચીતથી શરૂઆત થાય છે. આખો દિવસ તમે પોતાની જાત સાથે શું વાત કરો છો એ જ નક્કી કરે છે કે તમે મજબૂત બનશો કે નબળા. જો દરરોજ સવારે ઉઠીને તમે પોતાની જાતને કહો કે મારાથી નહીં થાય, હું બીજા લોકો જેટલો સારો નથી, મારી પાસે ટેલેન્ટ નથી, હું હંમેશા નિષ્ફળ જાઉં છું, તો ધીમે ધીમે તમારું મન પણ આ વાતને સાચી માની લે છે. પછી તક સામે હોવા છતાં તમે આગળ વધતા નથી, કારણ કે તમારી હાર કોઈ મેદાનમાં નથી થતી, તે તો પહેલી જ તમારા વિચારોમાં થઈ ચૂકી હોય છે. પરંતુ જો તમે દરરોજ પોતાના મનને એક જ વાત કહો કે હું આજે ગઈકાલ કરતાં થોડો વધુ સારો બનીશ, હું ભૂલ કરીશ તો પણ શીખીશ, હું પડીશ તો પણ ફરી ઊભો થઈ જઈશ, તો ધીમે ધીમે તમારું મન પણ તમારો સાથ આપવાનું શરૂ કરે છે. યાદ રાખજો, દુનિયામાં સૌથી વધારે સમય તમે કોઈ બીજા સાથે નહીં, પરંતુ પોતાની જાત સાથે પસાર કરો. એટલે જો તમારી અંદરનો અવાજ તમારો દુશ્મન બની જશે, તો બહારનો કોઈ મિત્ર પણ તમને બચાવી શકશે નહીં. એક નાનકડો છોકરો હતો જેને સાયકલ ચલાવવી શીખવી હતી. પહેલા દિવસે તે 5 વખત પડ્યો, બીજા દિવસે 3 વખત પડ્યો, ત્રીજા દિવસે પણ તે સંપૂર્ણ રીતે શીખી શક્યો નહીં. આસપાસ કેટલાક બાળકો તેના પર હસવા લાગ્યા. તેઓ કહેતા, તારાથી નહીં થાય. એક ક્ષણ માટે તે પણ વિચારી ગયો કે કદાચ ખરેખર મારાથી નહીં થાય. પરંતુ તેના પિતાએ માત્ર એક જ વાત કહી, લોકો તારા પડવા પર હસી રહ્યા છે કારણ કે તેઓ ફક્ત આજનો દિવસ જોઈ રહ્યા છે, પરંતુ હું તારો આવતીકાલ જોઈ રહ્યો છું. છોકરાએ ફરી પ્રયત્ન કર્યો. થોડા દિવસમાં તે એટલી સરસ રીતે સાયકલ ચલાવવા લાગ્યો કે જે લોકો પહેલા હસતા હતા એ જ લોકો હવે તેની પ્રશંસા કરવા લાગ્યા. મિત્રો, જીવનમાં પણ આવું જ થાય છે. લોકો તમારા આજના સંઘર્ષને જોઈને નિર્ણય કરે છે, પરંતુ તેઓ નથી જાણતા કે તમે આવતીકાલે શું બની શકો છો. તેથી લોકોના શબ્દો કરતાં પોતાના સપનાઓ પર વધારે વિશ્વાસ રાખો. ઘણી વખત આત્મવિશ્વાસ એટલા માટે પણ તૂટી જાય છે કારણ કે આપણે સતત પોતાની સરખામણી બીજા લોકો સાથે કરતા રહીએ છીએ. સોશિયલ મીડિયા પર કોઈની સફળતા જોઈને, કોઈની નવી કાર જોઈએ, કોઈનું મોટું ઘર જોઈએ, કોઈના લાખો ફોલોવર્સ જોઈએ અને તરત જ આપણે લાગે કે આપણે તો કંઈ જ નથી. પરંતુ એક વાત વિચારો, શું તમે ક્યારેય કોઈ પુસ્તકના પહેલા પાનાથી સરખામણી બીજા પુસ્તકના છેલ્લા પાના સાથે કરશો? નહીં. તો પછી પોતાના જીવનની શરૂઆતની સરખામણી કોઈ બીજાની વર્ષોની મહેનત સાથે કેમ કરો છો? દરેક માણસની સફર અલગ છે, સમય અલગ છે, પરિસ્થિતિ અલગ છે અને સંઘર્ષ પણ અલગ છે. જે વ્યક્તિ આજે સફળ દેખાય છે, કદાચ તેણે વર્ષો સુધી એવી મહેનત કરી હશે જે દુનિયાએ ક્યારેય જોઈ જ નથી. તેથી પોતાની નજરને હંમેશા પોતાના રસ્તા પર રાખો, કારણ કે જે માણસ આખો રસ્તો બીજાને જોતો રહે છે, તે ઘણી વખત પોતાનો રસ્તો ભૂલી જાય છે. મિત્રો, આત્મવિશ્વાસ વધારવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે પોતાની જાતને નાના નાના વચનો આપો અને પછી એ વચનો નિભાવો. જો તમે નક્કી કરો કે હું રોજ સવારે 6 વાગે ઉઠીશ, તો ઉઠો. જો નક્કી કરો કે રોજ 10 પાના વાંચીશ, તો વાંચો. જો નક્કી કરો કે દરરોજ અડધો કલાક કસરત કરીશ, તો કરો. કારણ કે દરેક વખત જ્યારે તમે પોતાની જાતને આપેલું વચન નિભાવો છો, ત્યારે તમારું મન તમને કહે છે, હા, હું મારા પર વિશ્વાસ કરી શકું છું. પરંતુ જ્યારે તમે વારંવાર પોતાની જાતને જ આપેલા વચનની
તોડી નાખો છો ત્યારે સૌથી પહેલા તમારો આત્મવિશ્વાસ જ તૂટે છે. એટલે આત્મવિશ્વાસ કોઈ મોટી સફળતા નથી. પછી નથી આવતું. તે રોજ નાના નાના સિદ્ધ નિર્ણયોનું પરિણામ છે. એક દિવસ કોઈ પણ માણસ શક્તિશાળી નથી બનતો, પરંતુ રોજ પોતાના પર જીત મેળવનાર માણસને આખરે દુનિયા પણ હરાવી શકતી નથી. આજે જો તમે અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને નબળી સમજો છો, તો કદાચ સમસ્યા તમારા ચહેરામાં નથી, તમારી નજરમાં છે. કારણ કે દુનિયાનો દરેક મહાન માણસ એક સમય એવો હતો જ્યારે કોઈને તેના પર વિશ્વાસ નહોતો, પરંતુ તેણે એક માણસનો વિશ્વાસ ક્યારેય તૂટવા દીધો નહીં, અને એ માણસ હતો તે પોતે. યાદ રાખજો મિત્રો, જ્યારે આખી દુનિયા તમારા પર શંકા કરતી હોય, ત્યારે પણ જો તમે પોતાની જાત પર વિશ્વાસ રાખો છો, તો જીતની આશા ખૂબ જીવંત છે. પરંતુ જો તમે પોતાનો વિશ્વાસ ગુમાવી દો, તો પછી દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધારી શકતી નથી. તેથી આજથી દુનિયાને નહીં, પોતાની જાતને સાબિત કરવાનો નિર્ણય લો. કારણ કે જે માણસ પોતાના મન પર જીત મેળવી લે છે, તે દુનિયાની કોઈ પણ મુશ્કેલી લાંબા સમય સુધી હરાવી શકતી નથી. પરંતુ હજુ એક પ્રશ્ન બાકી. આખરે એવો કયો ડર છે જે સૌથી વધારે લોકોનો આત્મવિશ્વાસ છીનવી લે છે? અને તે ડર હંમેશા માટે કેવી રીતે હરાવી શકાય? મિત્રો, દુનિયામાં જો કોઈ એક વસ્તુ સૌથી વધારે લોકોનો આત્મવિશ્વાસ તોડી નાખતી હોય, તો તે છે નિષ્ફળતાનો ડર. ઘણી વખત લોકો નિષ્ફળ નથી થતા કારણ કે તેઓ નબળા હોય છે, પરંતુ તેઓ શરૂઆત જ નથી કરતા કારણ કે તેમને હારવાનો ડર લાગે છે. તેઓ વિચારે છે કે જો હું નિષ્ફળ થઈ ગયો તો લોકો શું કહેશે, જો મારા પર હસશે તો, જો હું બધાની સામે શરમાઈ જઈશ તો. અને આ વિચારોમાં તેઓ પોતાના સપનાઓને દફનાવી દે છે. એક વાત યાદ રાખજો, દુનિયામાં બે પ્રકારની પીડા હોય છે. એક પીડા છે પસંદ કરીને નિષ્ફળ થવાની, અને બીજી પીડા છે આખી જિંદગી એ વિચારવાની કે કાશ મેં એકવાર પ્રયત્ન કર્યો હોત. પહેલી પીડા થોડા સમય માટે હોય છે, પરંતુ બીજી પીડા આખી જિંદગી માણસોનો પીછો છોડતી નથી. તેથી નિષ્ફળ થવાનો ડર રાખવા કરતાં પ્રયત્ન કરવાનો ડર રાખો. કારણ કે નિષ્ફળતા તમને કંઈક શીખવાડશે, પરંતુ પ્રયત્ન ન કરવો તમને આખી જિંદગી પસ્તાવો આપશે. વિચાર કરો, જ્યારે એક નાનકડું પક્ષી પહેલીવાર પોતાના માળામાંથી બહાર આવે છે, ત્યારે તેને પણ ઉડવાનો ડર લાગતો હશે. તેને પણ ખબર નથી હોતી કે તે તેની પાંખોને સંભાળી શકશે કે નહીં. પરંતુ જો તે આખી જિંદગી ડરના કારણે માળામાં જ બેસી રહે, તો તેને ક્યારેય ખબર જ નહીં પડે કે ભગવાને તેને આકાશ માટે બનાવ્યો છે. મિત્રો, ઘણી વખત આપણે પણ પોતાના મનનું એક અદૃશ્ય પિંજરું બનાવી લઈએ છીએ. એ પિંજરું લોખંડનું નથી હોતું, પરંતુ ડર, શંકા અને લોકોના અભિપ્રાયથી બનેલું હોય છે. આપણે માનવા લાગી જઈએ છીએ કે હું આ કામ કરી જ નથી શકતો, પરંતુ હકીકતમાં આપણે રોકતું કોઈ બીજું નથી, આપણું પોતાનું મન જ હોય છે. જે દિવસે તમને આ મનના પિંજરાને તોડી નાખશો, એ દિવસે તમને સમજાશે કે તમારી અંદર એટલી શક્તિ હતી જેનો તમને ક્યારેય અંદાજ જ નહોતો. ઘણી વખત લોકોનો એક ખરાબ અનુભવ આખી જિંદગી માટે તેમની આત્મવિશ્વાસ છીનવી લે છે. કોઈ એક વખત સ્ટેજ પર બોલતી વખતે અટકી જાય છે, પછી વર્ષો સુધી લોકો સામે બોલવાનો ડર રહે છે. કોઈ એક વખત બિઝનેસમાં નુકસાન કરે છે,
પછી ફરીથી ધંધો શરૂ કરવાની હિંમત ન કરે. કોઈ એક વખત પ્રેમમાં દગો ખાય પછી કોઈ પર વિશ્વાસ જ ન કરે. પરંતુ વિચારજો, શું એક ખરાબ અનુભવ આખા જીવનની સચ્ચાઈ બની શકે? જો એક વખત વરસાદમાં ભીંજાઈ જવાથી તમે આખી જિંદગી ઘરની બહાર જ ન નીકળો, તો શું તમે ક્યારેય સૂર્યપ્રકાશનો આનંદ માણી શકશો? જીવનનો નિયમ ખૂબ સરળ છે. એક ઘટના આખી જિંદગી નક્કી નથી કરતી. જો એક નિષ્ફળતા તમારું ભવિષ્ય નક્કી કરી શકતી હોત, તો દુનિયામાં કોઈ પણ સફળ માણસ જન્મ્યો જ ન હોત. દરેક સફળ વ્યક્તિની પાછળ એવી ઘણી વાર્તાઓ છુપાયેલી હોય છે, જ્યાં તેણે હાર જોઈ હતી, અપમાન સહન કર્યું હતું અને લોકોની ટીકા સાંભળી હતી, પરંતુ તેને એક નિર્ણય લીધો હતો કે હું મારા ભૂતકાળને મારા ભવિષ્ય પર રાજ કરવા નહીં દઉં. મિત્રો, આત્મવિશ્વાસનો સૌથી મોટો દુશ્મન લોકોની ટીકા નથી, પરંતુ પોતાની જાતની સતત ટીકા છે. ઘણી વખત આપણે પોતાની સાથે એટલા કઠોર બની જઈએ છીએ કે બીજાઓને તેની જરૂર જ રહેતી નથી. એક નાની ભૂલ થઈ અને આપણે પોતાને જ કહેવા લાગીએ છીએ કે હું હંમેશા આવો જ છું, મારાથી ક્યારેય કંઈ સારું થતું જ નથી, હું બીજા લોકો જેટલો હોશિયાર નથી. યાદ રાખજો, તમે પોતાની જાત સાથે જે રીતે વાત કરો છો, ધીમે ધીમે તમે એવા જ બની જાઓ છો. તેથી આજથી એક નવી આદત શરૂ કરો. જ્યારે પણ કોઈ ભૂલ થાય ત્યારે પોતાની જાતને અપમાનિત કરવાના બદલે એટલું જ કહો, હા, આજ ભૂલ થઈ છે, પરંતુ હું શીખી રહ્યો છું. કારણ કે જે માણસ શીખવાનું બંધ નથી કરતો, તેને પ્રગતિ પણ ક્યારેય બંધ નથી કરતી. જીવનમાં હંમેશા એવા લોકો મળે છે જે તમારા સપનાઓને નાનું બનાવશે. કેટલાક લોકો તમારી મજાક ઉડાવશે, કેટલાક તમને રોકવાનો પ્રયત્ન કરશે અને કેટલાક લોકો તો એટલા માટે પણ તમને નિરાશ કરશે કારણ કે તેને ડર હશે કે જો તમે સફળ થઈ જશો. એક વાત ક્યારેય ભૂલશો નહીં, લોકોના શબ્દો તમારા ભવિષ્યનો નિર્ણય નથી કરતા. તમારો નિર્ણય તમારા વિચારો, તમારી મહેનત અને તમારો આત્મવિશ્વાસથી થાય છે. તેથી જ્યારે પણ કોઈ તમને કહે કે તારાથી નહીં થાય, ત્યારે ગુસ્સો કરવાની જરૂર નથી. માત્ર મનમાં એક જ વાત કહેજો, સમય જવાબ આપશે. કારણ કે દુનિયામાં સૌથી શક્તિશાળી જવાબ શબ્દોથી નહીં, પરિણામોથી આપવામાં આવે છે. આજે કદાચ તમે જીવનની એવી જગ્યાએ ઊભા છો જ્યાં તમે પોતાની જાત પર વિશ્વાસ ઓછો લાગે છે, પરંતુ વિશ્વાસ રાખજો, આત્મવિશ્વાસ કોઈ જન્મથી મળેલી ભેટ નથી. તે રોજની મહેનત, રોજની સ્થિતિ અને રોજ પોતાની જાત પર જીત મેળવવાથી બને છે. અને જ્યારે એક માણસ પોતાનો ડર હરાવી શકે છે, ત્યારે દુનિયાની સૌથી મોટી મુશ્કેલી પણ તેને લાંબા સમય સુધી રોકી શકતી નથી. પરંતુ હવે છેલ્લો પ્રશ્ન બાકી છે. આખરે એવા કયા 5 સરળ નિયમો છે જે કોઈ પણ સામાન્ય માણસના આત્મવિશ્વાસને અંદરથી એટલો મજબૂત બનાવી શકે છે કે પછી દુનિયાની કોઈ પણ ટીકા, કોઈ પણ નિષ્ફળતા અને કોઈ પણ મુશ્કેલી તેને ફરી ક્યારેય નબળો ન બનાવી શકે? મિત્રો, તો હવે આખી વાતનો અંત એક એવા વિચાર સાથે કરીએ જે કદાચ આજ પછી તમારું જીવન બદલવાનો નિર્ણય બની જાય. જો તમે ખરેખર આત્મવિશ્વાસ વધારવા માંગો છો, તો આજ પછી 5 વાતો ક્યારેય ભૂલશો નહીં. પહેલી વાત, પોતાની જાત સાથે કરેલા વચનો ક્યારેય ન તોડશો. કારણ કે દુનિયામાં સૌથી મજબૂત વિશ્વાસ એ હોય છે જે માણસને પોતાની જાત પર હોય છે. જ્યારે તમે રોજ નક્કી કરેલો સમય પાળો છો,
રોજ મહેનત કરો છો અને રોજ પોતાના લક્ષ્ય તરફ એક પગલું આગળ વધો છો, ત્યારે ધીમે ધીમે તમારું મન પણ માનવા લાગે છે કે હા, હું મારા પર વિશ્વાસ કરી શકું છું. બીજી વાત, પોતાની સરખામણી ક્યારેય બીજા સાથે ન કરશો. તમારી સ્પર્ધા માત્ર ગઈકાલના તમારા સ્વરૂપ સાથે હોવી જોઈએ. જો આજે તમે ગઈકાલ કરતાં 1% પણ સારા બન્યા છો, તો તમે જીત તરફ આગળ વધી રહ્યા છો. ત્રીજી વાત, નિષ્ફળતાથી ભાગશો નહીં. દરેક નિષ્ફળતા પછી પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછજો, આજે મેં શું શીખ્યું? કારણ કે જે માણસ શીખતો રહે છે તેને દુનિયાની કોઈ પણ હાર લાંબા સમય સુધી હરાવી શકતી નથી. ચોથી વાત, પોતાના શરીર અને મનની કાળજી રાખજો. જે માણસ થાકેલો, આળસુ અને અવ્યવસ્થિત જીવન જીવે છે તેનો આત્મવિશ્વાસ પણ ધીમે ધીમે ઘટતો જાય છે. અને પાંચમી વાત, હંમેશા એવા લોકો વચ્ચે રહો જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપે. કારણ કે સંગત માત્ર તમારો સ્વભાવ જ નથી, પરંતુ તમારો આત્મવિશ્વાસ પણ ઘટે છે. એક વૃદ્ધ શિલ્પકારને એકવાર પૂછવામાં આવ્યું કે તમે એક સામાન્ય પથ્થરમાંથી આટલી સુંદર મૂર્તિ કેવી રીતે બનાવો છો? તે હસીને બોલ્યો, હું કંઈ બનાવતો નથી. સુંદર મૂર્તિ તો પહેલેથી જ પથ્થરની અંદર હોય છે. હું માત્ર તેને બિનજરૂરી છે તેને ધીમે ધીમે દૂર. મિત્રો, આ વાત પણ આપણા જીવન માટે એટલી જ સાચી છે. આત્મવિશ્વાસ ક્યાંય બહાર નથી, તે પહેલેથી જ તમારી અંદર છે. તમારે માત્ર ડર, પોતાની જાત પ્રત્યેની શંકા, લોકોની ટીકાનો ભય અને નિષ્ફળતાના ડરને ધીમે ધીમે દૂર કરવાનો છે. જે દિવસે આ બધી બિનજરૂરી દીવારો તૂટી જશે, એ દિવસે તમે તમારી અંદર એવો માણસ દેખાશે જેને તમે કદાચ ક્યારેય ઓળખ્યો જ નહોતો. જીવનમાં ક્યારેય એવું ન વિચારો કે હવે ખૂબ મોડું થઈ ગયું છે. એક બીજ વાવવાનો સૌથી સારો સમય કદાચ 10 વર્ષ પહેલા હતો, પરંતુ બીજો સૌથી સારો સમય આજનો છે. તમે આજે 18 વર્ષના હોવ કે 60 વર્ષના, જો તમે પોતાની જાત પર વિશ્વાસ રાખીને નવી શરૂઆત કરો છો, તો તમારું ભવિષ્ય બદલાઈ શકે છે. કારણ કે ઉંમર માણસને નબળો નથી બનાવતી, માણસની અંદર મરી ગયેલી આશા તેને નબળો બનાવે છે. જ્યાં સુધી તમે માનો છો કે હું શીખી શકું છું, બદલાઈ શકું છું અને આગળ વધી શકું છું, ત્યાં સુધી તમારી અંદર જીતવાની આગ જીવંત છે. અને જે માણસની અંદર આ આગ જીવંત હોય છે તેને દુનિયાની કોઈ પણ તાકાત લાંબા સમય સુધી રોકી શકતી નથી. આજથી એક નાનકડો નિર્ણય બનાવો. દરરોજ સવારે અરીસામાં જોઈને પોતાની જાતને માત્ર એક જ વાત કહેજો, હું સંપૂર્ણ નથી, પરંતુ હું સતત સુધરી રહ્યો છું. હું દરેક દિવસ સાથે વધુ મજબૂત બની રહ્યો છું. હું ડરથી નહીં, મારા સપનાઓથી નિર્ણય લઈશ. શરૂઆતમાં કદાચ આ શબ્દો સામાન્ય લાગશે, પરંતુ જ્યારે તમે તેને રોજ જીવવા લાગશો, ત્યારે એ જ શબ્દો તમારું વ્યક્તિત્વ બની જશે. આત્મવિશ્વાસ એક દિવસમાં નથી આવતો, પરંતુ એક દિવસ એવો જરૂર આવે છે જ્યારે તમે પાછળ ફરીને જુઓ અને તમને સમજાય કે જે માણસ ક્યારેય પોતાની જાત પર શંકા કરતો હતો, આજે એ જ માણસ દુનિયાની સામે નિર્ભય ઊભો છે. તો મિત્રો, આજે આ વિડીયો પૂરો કરતા પહેલા પોતાની જાતને એક વચન આપજો, હું હવે લોકોની મંજૂરીની રાહ નહીં જોઉં. હું મારી
કિંમત લોકોના શબ્દથી નહીં, મારા કર્મોથી નક્કી કરીશ. હું ભૂલ કરીશ તો શીખીશ, પડીશ તો ઊભો થઈ જઈશ, અને જ્યાં સુધી મારા સપનાઓને હકીકતમાં ન બદલી દઉં ત્યાં સુધી પ્રયત્ન કરવાનું બંધ નહીં કરું. યાદ રાખજો, દુનિયા હંમેશા આત્મવિશ્વાસી જીતાડશે, પરંતુ જે લોકો સતત પ્રયત્ન કરતા રહે છે તે એક દિવસ આત્મવિશ્વાસ ચોક્કસ આપી દે છે. કદાચ આજે તમે પોતાના વિશે જે માનો છો તે જ તમારી સૌથી મોટી મર્યાદા છે. તેથી આજથી પોતાની મર્યાદાઓ નહીં, પોતાની સંભાવનાઓ જોવાનું શરૂ કરો. કારણ કે ભગવાને તમને સામાન્ય જીવન જીવવા માટે નહીં, પરંતુ તમારી અંદરની શ્રેષ્ઠ શક્તિને ઓળખવા માટે આ દુનિયામાં મોકલ્યા છે. જ્યારે તમે પોતાની જાત પર વિશ્વાસ કરવાનું શીખી જશો ત્યારે દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમારી સફળતાને રોકી શકશે નહીં. યાદ રાખજો, સફળ લોકોમાં કોઈ જાદુઈ શક્તિ નથી હોતી. તેઓ માત્ર એક વાતમાં સામાન્ય લોકોથી અલગ હોય છે. જ્યારે આખી દુનિયા તેમની સામે શંકા કરતી હોય છે ત્યારે પણ તેઓ પોતાની જાત પર વિશ્વાસ કરવાનું ક્યારેય બંધ કરતા નથી.